ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ સેન્ડવિચ ઢોકળાની રેસીપી. રેસીપી પસંદ આવે તો લાઈક કરો. આવી નવી રેસીપી શીખવા માટે રિદ્ધિસ કિચનને સબસ્ક્રાઈબ કરો. સેન્ડવિચ ઢોકળા એકદમ સોફ્ટ બને તે માટે હું પરફેક્ટ માપ આપીશ. અને આ ઢોકળા આપણે ચોખા કે દાળને પલાળ્યા વગર બનાવીશું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સેન્ડવિચ ઢોકળા બનાવવા માટે મેં અહીંયા ઇડલીના લોટનો ઉપયોગ કર્યો છે. 3 કપ ચોખા સામે 1/4 કપ જેટલી અડદની દાળ લીધેલી છે. તો અહીંયા મેં બાઉલમાં 3 કપ જેટલો ઇડલીનો લોટ લીધેલો છે. તમે તેની જગ્યાએ ચોખા અને અડદની દાળને પલાળીને પણ લઈ શકો છો. તો અહીંયા મેં 5 કપ જેટલી છાશ લીધેલી છે. તે આપણે લોટમાં એડ કરી દઈશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. હવે આ રીતનું મીડિયમ કન્સિસ્ટન્સી જેવું બેટર તૈયાર કરી લઈશું અને 5 કલાક સુધી રેસ્ટ આપીશું. હવે 5 કલાક બાદ બેટરમાં સારી રીતે આથો આવી ગયો છે, તમે જોઈ શકો છો. હવે બેટરને આપણે મિક્સ કરી લઈશું. હવે બેટરમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. હવે ઢોકળિયાની થાળીને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું. હવે સેન્ડવિચ ઢોકળાનું પહેલું લેયર બનાવવા માટે હવે બેટરમાંથી 1/2 વાટકી જેટલું બેટર બાઉલમાં લઈ લઈશું. હવે બેટરમાં આપણે 1/4 ટીસ્પૂન જેટલા સોડા એડ કરીશું. સોડાને આપણે એક્ટિવેટ કરવા માટે થોડું પાણી એડ કરીશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. હવે ઓઇલથી ગ્રીસ કરેલી થાળીમાં આપણે તેને સ્પ્રેડ કરી દઈશું. હવે ઢોકળિયામાં તેને એડ કરી દઈશું. તેને 5 મિનિટ સુધી કૂક કરી લઈશું. હવે બીજું લેયર બનાવવા માટે બાઉલમાં અડધી વાટકી જેટલું બેટર લઈશું. તેમાં 4 ટીસ્પૂન જેટલી ગ્રીન ચટણી એડ કરી દઈશું. અહીંયા આપણે ચટણીને સ્ટ્રોંગ જ રાખવાની છે, જેથી ઢોકળાનો સ્વાદ એકદમ સરસ આવે. હવે તેમાં ચપટી સોડા એડ કરી દઈશું અને સોડાને એક્ટિવેટ કરવા માટે થોડું પાણી એડ કરીશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. હવે 5 મિનિટ બાદ આપણે પહેલું લેયર ચેક કરી લઈશું. તે સારી રીતે કૂક થઈ ગયું છે. હવે તેમાં આપણે બીજું લેયર પણ સ્પ્રેડ કરી દઈશું. આ રીતે ચમચાની મદદથી તેને આપણે પાથરી લઈશું અને બીજા લેયરને આપણે 2 મિનિટ સુધી કૂક કરી લઈશું. હવે 2 મિનિટ બાદ આપણે બીજા લેયરને ચેક કરી લઈશું. તો આપણું બીજું લેયર પણ થઈ ગયું છે. હવે ત્રીજા લેયર માટે પણ આપણે 1/2 વાટકી જેટલું બેટર લઈશું અને તેમાં પણ આપણે સોડા એડ કરી દઈશું અને બીજા લેયર ઉપર આપણે તેને સ્પ્રેડ કરી દઈશું. હવે આ રીતે ચમચાની મદદથી તેને સારી રીતે પાથરી લઈશું. હવે તેની ઉપર આપણે મરી પાવડર સ્પ્રિંકલ કરી દઈશું. મરી પાવડર એડ કરવાથી ઢોકળાનો સ્વાદ એકદમ સરસ આવે છે. હવે ઢોકળાને આપણે 10 મિનિટ સુધી કૂક કરી લઈશું. તો હવે 10 મિનિટ થઈ ગઈ છે. હવે ચપ્પાની મદદથી ચેક કરી લઈશું. ઢોકળા આપણા સારી રીતે કૂક થઈ ગયા છે. હવે વઘાર માટે 2 ટીસ્પૂન જેટલું તેલ લઈશું. તેમાં 1 ટીસ્પૂન જેટલી રાઈ એડ કરીશું. સાથે 1 ટીસ્પૂન જેટલા તલ, 1 તીખું મરચું અને થોડા લીમડાના પાન એડ કરી દઈશું. હવે વઘારને આપણે ઢોકળામાં એડ કરી દઈશું. તો
તૈયાર છે આપણા એકદમ સોફ્ટ સેન્ડવિચ ઢોકળા. મારી રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમારા ફીડબેક મારી સાથે શેર કરજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ન ભૂલતા.